મિત્રો આપણે શ્રેણિકના ગઈકાલના એટલે કે પહેલા લેક્ચરમાં જે ભણ્યા એને યાદ કરી લઈએ અને પછી શ્રેણિકનું બીજું લેક્ચર ભણીશું. જો તો શ્રેણિકના પહેલા ભાગમાં આપણે એવું ભણ્યા એક શ્રેણિકની વ્યાખ્યા હતી. તો શ્રેણિકની વ્યાખ્યાની આવી હતી એ સંખ્યાઓ અથવા વિધેયો ને ક્રમમાં લંબચોરસ સારણીને શ્રેણિક કહે છે. ટૂંકમાં એમ કહેવાય કે આપણે જે વાસ્તવિક સંખ્યાઓ અથવા વિધેયોનો ઉપયોગ કરીએ છીએ અને લંબચોરસની અંદર ચોક્કસ જગ્યાએ ગોઠવીએ તો જે મળે એને શ્રેણિક કહેવાય છે. આ જે વાસ્તવિક સંખ્યાઓ અથવા તો વિધેયો લખાય છે એને આપણે શ્રેણિકના ઘટકો કહીએ છીએ. શ્રેણિકને દર્શાવવા માટે કેપિટલ્સ લેટર્સનો ઉપયોગ કરીએ છીએ અને એના પછી આપણે શ્રેણિકમાં રહેલી આડી લાઈનને હાર કહીએ છીએ અને ઊભી લાઈનને સ્તંભ કહીએ છીએ. શ્રેણિકમાં રહેલી આડી લાઈન એટલે કે હારની સંખ્યા અને ઊભી લાઈન એટલે કે સ્તંભની સંખ્યા એ બંને વાસ્તવિક સંખ્યાઓને ક્રોસ પ્રોડક્ટના સ્વરૂપે લખીએ તો જે મળે એને આપણે કક્ષા કહીએ છીએ. અને આપણે છેલ્લે ગઈકાલે શ્રેણિકને વ્યાપક સ્વરૂપે લખ્યો હતો m ક્રોસ n કક્ષાવાળું શ્રેણિક આવું આપણે લખ્યું હતું. m ક્રોસ n કક્ષાવાળું શ્રેણિક. આ શ્રેણિકનું આ વ્યાપક સ્વરૂપ આપણે યાદ રાખીશું. આગળની વ્યાખ્યાઓમાં પણ એની જરૂર પડશે અને આમ પણ શ્રેણિકને સમજવા માટે આ બહુ જરૂરી છે. આ શ્રેણિકને લખવા માટે જે આપણે મોટો શ્રેણિક લખ્યો તો એને નાના સ્વરૂપમાં દર્શાવવા માટે આનો ઉપયોગ કર્યો હતો. આપણને યાદ છે કે આમાં પહેલી સંખ્યા m રહી તે આ શ્રેણિકમાં આવતી હારની સંખ્યા અને બીજા નંબરમાં રહેલો n એ આ શ્રેણિકમાં આવતી સ્તંભની સંખ્યા દર્શાવે છે. આમાં રહેલો i એટલે કે પહેલો ઘટક છે એ હારનો ક્રમ દર્શાવે છે. હવે આપણી પાસે હારની સંખ્યા m છે માટે આપણે અહીંયા આવી શરત પણ લખીએ છીએ. પહેલી હારથી શરૂ કરી અને m સુધીની હાર હોઈ શકે અને પહેલી હારથી શરૂ કરી અને n સુધીના સ્તંભ હોઈ શકે. આ આપણે ગઈકાલે ભણી ગયા. છેલ્લે આપણે આવું પણ ભણ્યા હતા કે કોઈ m બાય n શ્રેણિક હોય તો તેના કુલ ઘટકોની સંખ્યા m ગુણાકારમાં n જેટલી થાય. હવે શ્રેણિકની અંદર આપણને શ્રેણિકના ઘટકો શોધવાના પ્રશ્નો પણ આપણા અભ્યાસક્રમમાં છે. તો ક્યારેક આવો પ્રશ્ન પણ હોય જો કે 2/3 કક્ષાવાળો શ્રેણિક શોધો, જેની અંદર આપણને EIJ મેળવવા માટે કોઈ એક શરત આપેલી હોય. આ પ્રશ્નને અનુરૂપ આપણે કોઈ શ્રેણિક શોધવો હોય તો સૌથી પહેલા આપણે આનો ઉપયોગ કરીશું. એટલે આપણે જે વ્યાપક સ્વરૂપનું શ્રેણિક લખ્યો છે એની મદદથી આપણે શ્રેણિકમાં આવતા ઘટકો લખીશું. હવે દાખલા તરીકે આ 2x3 કક્ષાવાળો શ્રેણિક લખવો છે તો આમાં 2 એ હારની સંખ્યા દર્શાવે છે, 3 એ સ્તંભની સંખ્યા દર્શાવે છે. એટલે આપણે જે શ્રેણિક શોધવાનું છે એ શ્રેણિક આવો હશે જેમાં 2 હાર હશે અને 3 સ્તંભ હશે. 2 હાર એટલે 2 આડી લાઈન હશે અને 3 ઊભા સ્તંભ હશે. 2 લાઈન હશે એટલે આ પહેલી લાઈન, આ બીજી લાઈન. એટલે આપણે આ બગડા પ્રમાણે 2 હાર લખી, તગડા પ્રમાણે 3 સ્તંભ લખીશું. એક સ્તંભ આવી ગયો, આ પહેલી હાર અને બીજો સ્તંભ, આ પહેલી હાર અને ત્રીજો સ્તંભ. આ એ જ પ્રમાણે એટલે અહીંયા આપણે કહેવાનો અર્થ એવો થશે કે આ પ્રશ્ન આપેલો હોય કે 2/3 કક્ષાવાળો શ્રેણિક શોધો જ્યાં અહીંયા ઉદાહરણ તરીકે દાખલા તરીકે આવું લખું છું i + j/2. તો આ શ્રેણિક શોધવા માટે સૌથી પહેલા આપણે આવું લખીશું
આ લખવાથી શું થશે, આપણને દિશા મળશે કે આપણે શું મેળવવાનું છે, અને આ મેળવવાનું છે એટલે એના પરથી ડાયરેક્ટ ખબર પડી જશે કે i અને j, દાખલા તરીકે આ ઘટક શોધવો છે તો i બરાબર 1 મૂકવાનો રહેશે, j બરાબર 1 મૂકવાનો રહેશે. આ ઘટક શોધવો છે તો આપણે વિચારી શકીશું કે i બરાબર 2 અને j બરાબર 3 મૂકવાથી આ ઘટક મળશે. એટલે આવી રીતે 6 મૂલ્યો શોધીને આની અંદર મૂકી દઈએ એટલે આ માગેલો શ્રેણિક મળી જશે. આ એક આવા પ્રશ્નો આપણી એક્સરસાઇઝમાં આવશે એટલા માટે અહીંયા યાદ કરી લીધું. હવે આગળ નવી વ્યાખ્યાઓ સમજીએ શ્રેણિકના પ્રકારો. તો અહીંયા ધ્યાન આપો, શ્રેણિકના પ્રકારો બહુ સરળ છે. શ્રેણિકની જે આપણે વ્યાપક સ્વરૂપની વ્યાખ્યા આપી છે, એટલે કે આ જે લખેલી રહી હતી આ વ્યાખ્યાને અનુરૂપ જ બાકીની વ્યાખ્યાઓ શ્રેણિકના પ્રકારો આપણે સમજવામાં સરળ પડશે. તો અહીંયા ધ્યાન આપો, શ્રેણિકના પ્રકારો. આમાં જોઈએ આપણે શ્રેણિકનો પહેલો પ્રકાર જોઈએ તો સ્તંભ શ્રેણિક. મિત્રો ઓરિજિનલ વ્યાપક સ્વરૂપનો શ્રેણિક આ છે. આની અંદર m એ હારની સંખ્યા, n એ સ્તંભની સંખ્યા દર્શાવે છે. આમાં હારની સંખ્યા, સ્તંભની સંખ્યા, એ બંને વચ્ચેના સંબંધો, એની અંદર આવતા ઘટકોના મૂલ્યો એ કયા મળે છે એની મદદથી આ બધા શ્રેણિકના પ્રકારો થશે. ટૂંકમાં એમ કહીએ ને તો કે આ પિતા છે, આ બધા એના બાળકો છે. દરેક બાળકનો જુદો જુદો ગુણધર્મ હશે. એક ગુણધર્મ મૂકીએ એટલે એક બાળક ઓળખાશે, બીજો ગુણધર્મ મૂકીએ એટલે બીજો બાળક ઓળખાશે. આવા આપણે 6 બાળકોને ઓળખવાના છે. જુઓ તેમાં પહેલો સ્તંભ શ્રેણિક. તો સ્તંભ શ્રેણિક માટે વ્યવહારિક સીધે સીધા શબ્દોનો ઉપયોગ કરીએ તો જે શ્રેણિકમાં એક સ્તંભ હોય તેને સ્તંભ શ્રેણિક કહે છે. આપણે વ્યાખ્યાનું અર્થઘટન લખ્યું. જે શ્રેણિકમાં એક સ્તંભ હોય એને સ્તંભ શ્રેણિક કહેવાય. ઉપરના વ્યાપક સ્વરૂપમાં જોઈએ તો સ્તંભની સંખ્યા ક્યાં છે? અહીંયા છે. તો આ સ્તંભની સંખ્યા n બરાબર 1 મૂકી દઈએ તો વ્યાખ્યા આવી લખાય: શ્રેણિક, જે શ્રેણિક ની કક્ષા m cross 1 હોય તેને સ્તંભ શ્રેણિક કહેવાય. તો જો મિત્રો, વ્યવહારમાં ગણિતની ભાષામાં લખાતી વ્યાખ્યા કહેવાય m cross 1 પ્રકારના શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહેવાય. જેમાં એક જ સ્તંભ હોય. ઓલરેડી આપણી વ્યાખ્યાની અંદર સ્તંભની સંખ્યા 1 મૂકી દીધી એટલે સ્તંભ શ્રેણિક મળી ગયો. તો સ્તંભ શ્રેણિક એટલે જે શ્રેણિકમાં એક જ સ્તંભ હોય. જોજો, અહીંયા સ્તંભની સંખ્યા એક જ હોય. અહીંયા હારની સંખ્યા કેટલી હોય એ વ્યાખ્યામાં ક્લિયર નથી. એનો સ્પષ્ટ અર્થ એવો થાય, હારની સંખ્યા એક સિવાયની પણ હોઈ શકે અને એક પણ હોઈ શકે. દાખલા તરીકે જો હું લખું છું, એક જ સ્તંભ વાળો એક શ્રેણિક લખું. જો આ શ્રેણિકમાં કેટલી હાર છે? 3. આડી લાઈનને હાર કહેવાય. પહેલી હારમાં એકડો છે, બીજી હારમાં બગડો છે, ત્રીજી હારમાં તગડો છે. આ શ્રેણિક થયો 3/1. સ્તંભ એક જ થયો માટે આને સ્તંભ શ્રેણિક કહેવાશે. બીજો એક લખો, શું થશે? એની કક્ષા 2/1.
બે હાર અને એક સ્તંભ આ પણ સ્તંભ શ્રેણી કહેવાશે. આને સ્તંભ શ્રેણી કહી શકાય. કહી શકાશે. સ્તંભ તો એક જ છે, હાર કોઈ પણ હોઈ શકે. એટલે હવે યાદ રાખીશું અને વારંવાર યાદ કરવાની બહુ એટલે જરૂર નથી. સ્તંભ શ્રેણીકનો અર્થ એવો થશે જે શ્રેણીકમાં એક જ સ્તંભ હોય અને સ્તંભ શ્રેણી કહેવાય. એની કક્ષા વ્યાપક સ્વરૂપે લખીએ તો m×1 લખાશે. 3×1 2×1 1×1 4×1 આ બધા સ્તંભ શ્રેણીક છે. આવી જ બીજી વ્યાખ્યા આપણે આપીએ હાર શ્રેણી. તો હાર શ્રેણીકમાં જેમ સ્તંભ શ્રેણીકમાં એક સ્તંભ હોય તો સ્તંભ શ્રેણીક કહેવાય, એવી જ રીતે જે શ્રેણીકમાં એક હાર હોય તેને હાર શ્રેણીક કહેવાય. તો એને એની કક્ષા લખીએ તો શું થશે? હારની સંખ્યા અહીંયા ક્યાં છે? m. તો m બરાબર 1 થવું જોઈએ એટલે આવું કહેવાશે 1×n કક્ષાવાળો શ્રેણી. હાર શ્રેણીક છે. એક હાર હોય એટલે હાર શ્રેણીક કહેવાય, એક સ્તંભ હોય એટલે સ્તંભ શ્રેણીક કહેવાય. હવે આનું ઉદાહરણ લખીએ. એક જ હાર સ્તંભ કેટલા છે? આમાં સ્તંભ કેટલા છે? 3. પહેલા સ્તંભમાં એકડો છે, બીજા સ્તંભમાં બગડો છે, ત્રીજા સ્તંભમાં તગડો છે. આ હાર શ્રેણીક થયું. હવે બીજું ઉદાહરણ લખું તો દાખલા તરીકે b આમાં કહી શકો આની કક્ષા કઈ થશે? આમાં એક હાર તો એક જ છે. હું હાર શ્રેણીક લખી રહ્યો છું. એક હાર અને બે સ્તંભ છે, પેલું 1 ને 2. પહેલો ઘટક 12 થઈ ગયો. એવી જ રીતે દાખલા તરીકે એક શ્રેણીક લખું છું. તો આ હાર શ્રેણીક થશે. એટલે સ્તંભ શ્રેણીકમાં એક સ્તંભ હશે, હાર શ્રેણીકમાં એક હાર હશે. વ્યાપક સ્વરૂપે કહીએ તો સ્તંભ શ્રેણીક માટે m×1 અને હાર શ્રેણીક માટે 1×n. આ બધા ઉદાહરણ લખ્યામાં તમને બંને વ્યાખ્યામાં આવતું હોય એવું એક કોમન ઉદાહરણ છે. જો 1×1 પ્રકારનો શ્રેણીક છે, એ શ્રેણીક હાર શ્રેણીક પણ કહેવાય અને સ્તંભ શ્રેણીક પણ કહેવાય. તો આવો એક પ્રશ્ન MCQ બનાવવો હોય તો બનાવી શકાય કે કયા શ્રેણીકને હાર શ્રેણીક અને સ્તંભ શ્રેણીક બંને કહેવાય છે? તો 1×1 પ્રકારનો શ્રેણીક એવો છે કે જેને હાર શ્રેણીક પણ કહેવાય અને સ્તંભ શ્રેણીક પણ કહેવાય. તો અહીંયા જોઈએ આપણો જે ઓરિજિનલ શ્રેણીક છે એમાંથી મળેલા આપણને એના બે શ્રેણીકો આવા મળ્યા. હવે આપણે ત્રીજો શ્રેણીક ચોરસ શ્રેણીકની વ્યાખ્યા આપીએ. ચોરસ શ્રેણી. તો જે શ્રેણીકમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન હોય, જે શ્રેણીકમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન હોય
તેને ચોરસ શ્રેણિક કહે છે. હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન હોય, આમ પણ આપણે હાર અને સ્તંભની સંખ્યા સરખી લખીએ ને તો જે શ્રેણિક લખાશે ને એનો શેપ ચોરસ જેવો જ આવશે. બે હાર અને બે સ્તંભ વાળો શ્રેણિક લખીએ તો સામાન્ય રીતે એનો શેપ ચોરસ જેવો જ આવશે. એને ચોરસ શ્રેણિક કહેવાય. હવે આ પરિણામમાં હારની સંખ્યા કેટલી છે આપણી પાસે m, સ્તંભની સંખ્યા કેટલી છે n, એટલે કે આમ m ક્રોસ n કક્ષાવાળા શ્રેણિક માટે ચોરસ શ્રેણિક હોય તો m equal to n થાય. એટલે આવું એક ઓબ્જેક્ટિવ પણ આપણે બુકની અંદર સ્વાધ્યાયમાં છે કે આ કક્ષાવાળો શ્રેણિક ચોરસ શ્રેણિક હોય તો ખાલી જગ્યા, અહીંયા ખાલી જગ્યા મૂકીને પ્રશ્ન બની શકે. એટલે ચોરસ શ્રેણિક એટલે હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તો એને ચોરસ શ્રેણિક કહેવાય. તો ચોરસ શ્રેણિકમાં હવે જ્યારે હાર અને સ્તંભની સંખ્યા સમાન હશે એટલે m અને n ઇક્વલ હોય તો આ બંને જગ્યાએ m અને n એવા જુદા અંક લખવાની જરૂર રહેતી નથી. એટલે ચોરસ શ્રેણિક લખાય ત્યારે એની કક્ષા માટે m ક્રોસ n છે એની જગ્યાએ m ક્રોસ n, એટલે કે આપણે n ઇક્વલ ટુ m લખ્યું આના ઉપરથી, એ જ પ્રમાણે n ક્રોસ n પણ લખાય. વ્યવહારમાં સામાન્ય રીતે ચોરસ શ્રેણિક માટે આની જગ્યાએ આ વધારે વપરાશે. એટલે ટૂંકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તો એને ચોરસ શ્રેણિક કહેવાશે. n ક્રોસ n પ્રકારનો, એટલે જ કે m ક્રોસ m પ્રકારનો શ્રેણિક હશે તો એને ચોરસ શ્રેણિક કહેવાશે. હું એક ઉદાહરણ લખું છું. આ એક શ્રેણિક જો આ શ્રેણિકમાં બે હાર અને બે સ્તંભ છે 2 by 2, આ ચોરસ શ્રેણિક થયું. આ પણ ચોરસ શ્રેણિક થયું. ત્રણ હાર અને ત્રણ સ્તંભ છે, આ પણ એક ચોરસ શ્રેણિક થયું. આ પણ એક ચોરસ શ્રેણિક થયું. ફરીથી અહીંયા પહેલા પરિણામની અંદર એક પરિણામ ફરીથી ઉમેરી શકીએ. વિચારો 1 ક્રોસ 1, પહેલી વ્યાખ્યા આપી એમાં 1 ક્રોસ 1 આવી શકતો તો બીજી વ્યાખ્યામાં પણ 1 ક્રોસ 1 આવે છે, ત્રીજી વ્યાખ્યામાં પણ 1 ક્રોસ 1 આવે છે. એટલે હવે જે આગળ આપણે પ્રશ્ન કર્યો હતો કે હાર અને સ્તંભ બંને શ્રેણિક હોય એવો કયો પ્રકાર 1 by 1, તો હજુ આગળ ઉમેરીએ તો કયો શ્રેણિક એવો કહી શકાય કે જે હાર શ્રેણિક પણ હોય, સ્તંભ શ્રેણિક પણ હોય અને ચોરસ શ્રેણિક પણ હોય. તો 1 by 1 ક્રોસ 1 પ્રકારનો શ્રેણિક છે એને આપણે ત્રણેય શ્રેણિક છે એવું કહી શકીએ. એટલે આનો એક એમસીક્યુ એવો બનાવવો હોય તો બની શકે. ટૂંકમાં અહીંયાથી આ ત્રણેય વ્યાખ્યાઓને આ પરિણામમાં ચોક્કસ જુદા જુદા મૂલ્યો મૂકીએ એટલે ત્રણેય વ્યાખ્યાઓ બની જાય. હું એક વખત લખું છું. આ પરિણામની અંદર આપણે n equal to 1 મૂકો. n ને તમે ઓળખો છો, n એટલે સ્તંભની સંખ્યા. સ્તંભની સંખ્યા 1 હોય તો આને સ્તંભ શ્રેણિક કહેવાય. આ સ્તંભ શ્રેણિક. એવી જ રીતે
આમાં m = 1 મૂકો એટલે આપણને 1 ક્રોસ n કક્ષાવાળો એટલે કે એક જ હાર હોય એવો શ્રેણિક મળે એને આપણે હાર શ્રેણિક કહીશું અને m અને n ઇક્વલ હોય તો જે શ્રેણિક મળે એટલે આને આપણે n ક્રોસ n વડે વધારે દર્શાવીએ છીએ આને ચોરસ શ્રેણિક કહીશું અને એટલે ફરી એક વખત યાદ કરી દઉં આ ત્રણેય પરિણામનું એક જ સાથે સમાધાન કરેલી m અને n ની કિંમત 1 1 થાય અને માટે 1 ક્રોસ 1 પ્રકારનો શ્રેણિક છે એને ચોરસ શ્રેણિક કહેવાય સોરી 1 ક્રોસ 1 પ્રકારનું શ્રેણિક છે તે સ્તંભ શ્રેણિક પણ હશે હાર શ્રેણિક પણ હશે અને ચોરસ શ્રેણિક પણ હશે એટલે એમ કહીએ તો આના ત્રણ ભાગ પડ્યા ત્રણ પ્રકાર થયા હવે ચોરસ શ્રેણિકની અંદર આગળ વ્યાખ્યાઓ આપીશું એટલે બીજા બે પ્રકારો મળશે આપણને ચોરસ શ્રેણિકની અંદર આમાંથી બીજા બે પ્રકારો મળશે અને એના સિવાય એક અન્ય બીજો પ્રકાર ભણીશું એટલે શ્રેણિકના કુલ 6 પ્રકારો ભણીશું તો એક વખત આટલો ભાગ યાદ કરી લો